મહીસાગર જિલ્લાના સેવા સદનમાં ખાટલે મોટી ખોડ એટલે કે દીવા તળે અંધારું જેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી। જિલ્લા પંચાયત કલેક્ટર કચેરી અને એસપી કચેરીની ફાયર એનઓસી જ નથી। મહીસાગરના લુણાવાડામાં છેલ્લા 3 દિવસથી નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા તપાસ ધરવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયત કલેક્ટર કચેરી અને એસપી કચેરીની અંદર તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે આ કચેરીઓમાં જ ફાયર એનઓસી નથી। ત્યારે આ મુદ્દે જિલ્લા કલેક્ટરને સવાલો પૂછવામાં આવતા તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું। રાજકોટમાં જે પ્રમાણે ગેમ ઝોનમાં ઘટના બની હતી તેને લઈને જે સરકાર દ્વારા જે તમામે તમામ ગુજરાતભરમાં જે ફાયરને લઈને જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ખાસ કરીને વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાની, તો મહીસાગર જિલ્લામાં પણ હું આપણે દ્રશ્યોમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે મહીસાગર જિલ્લામાં પણ જે જિલ્લા સેવા સદનમાં આવેલી કલેક્ટર કચેરી છે, ડીડીઓ કચેરી છે, તેમજ પોલીસ ભવન છે, તમામે તમામ જગ્યાએ માહિતી મળી છે કે જે એનઓસી વગર ફાયર સેફટી છે તે ચાલતી હતી। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો અધિકારીઓ દ્વારા જે ફાયર સેફટીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું રહ્યું છે, જે હોટલો છે, સ્કૂલો છે, તેમાં ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે જો જે હોટલો છે તેમજ સ્કૂલો છે તેઓના ઉપર દંડ પણ કંઈક ને કંઈક લગાવવામાં આવતો હોય છે, કાર્યવાહી પણ કંઈક ને કંઈક કરવામાં આવતી હોય છે। ત્યારે જે જ અધિકારીઓ છે તે અધિકારીઓ જે નીકળેલા છે જે ચેકિંગમાં તેઓની જ કચેરીમાં લાલિયાવેડી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે, કારણ કે જે એનઓસી વગર છે તે તમામે તમામ કચેરીઓ જોવા મળી છે। ખેડા જિલ્લાના વડોદરીના મફા ભરવાડે તારાપુર ખેડા રોડ પર ડાયવર્ઝન હોવાથી પોલીસ સાથે તકરાર